સુરતમાં ડાયરીઓને આધારે કરોડોના ખેલ કરવામાં માહિર સુમિત ગોયંકા ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત અને 2 કોર્પોરેટરોના પતિ સહિત 9 જણાએ ગોડાદરાના બિલ્ડરને કારમાં બેસાડી અપહરણ કરી જનસંપર્ક કાર્યાલય પર લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। આ બાબતે બિલ્ડર પ્રમોદ રાજેન્દ્ર ગુપ્તાએ ગોડાદરા પોલીસમાં અરજી આપી હતી। અરજીની તપાસ ડી ડિવિઝનના એસીપીને સોંપવામાં આવી છે। મંગળવારે સવારે 11:30 વાગે બિલ્ડર પ્રમોદ ગુપ્તા અને તેનો મિત્ર અમિત શર્મા એસીપી સમક્ષ પોતાના નિવેદનો લખાવવા પહોંચ્યા હતા। એસીપીએ 6 કલાક સુધી બિલ્ડર અને તેના મિત્રના નિવેદનો લીધા હતા। વળી નિવેદનોનું વિડીયો રેકોર્ડિંગ પર કર્યું હોવાની વાત ખુદ બિલ્ડરે કરી છે। સોમવારે પોલીસે ગોડાદરામાં રાધા માધવ માર્કેટના સીસીટીવી કેમેરાના ફૂટેજ લીધા છે। એસીપી વીએમ જાડેજાએ કહ્યું, બિલ્ડરે કરેલી અરજીમાં કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત સહિત 10ના નામો લખ્યા છે। તેઓની અરજીની બાબતે હવે પૂછપરછ કરાશે। 12મીએ બપોરે કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત મહિલા કોર્પોરેટરના પતિ મથુર બલદાણિયા તેના 5 માણસો સાથે ગોડાદરામાં રાધા માધવ માર્કેટમાં બિલ્ડરની ઓફિસમાં ગેરકાયદેસર ઘૂસી ગયા હતા। તે સમયે બિલ્ડર ઓફિસમાં ન હતો। પછી સિક્યુરિટી ગાર્ડે બિલ્ડર દુકાનની વિઝિટ પર ગયા, પણ એવું કહેતા મથુર અને રિંકુસિંહ લિફ્ટમાં 6ઠ્ઠા માળે જઈ બિલ્ડરને અપશબ્દો બોલી લિફ્ટમાં માર માર્યો હોવાની વાત કરી છે। કોર્પોરેટર અમિતસિંહ ગળું દબાવ્યું હોવાનો પણ આરોપ લગાવ્યો છે। પ્રમોદભાઈ ગુપ્તા જે રાધા માધવ ટેક્સટાઇલ માર્કેટમાં બેસે છે ને બિલ્ડર છે, જે બધા લોકોના દસ્તાવેજ કરી નથી આપતા, પૈસા લઈને કેટલા વખતથી ફેરવે જ છે, બધાને ટોપી ફેરવે છે ને એમનું જ્યારે 2 દિવસ પહેલાં અમે મીડિયામાં જોયું કે સારા માણસો વિશે ઊંધું બોલીને જ્યારે બધું કરે છે તો આપણે બી બધાના પૈસા અટકા છે। એટલે અમે બધા એવું વિચાર્યું કે 2 દિવસથી જ અમે ભેગા થયા કે થોડા ખબર તો પડે કોના કેટલા રૂપિયા છે, શું છે, આ વ્યક્તિ આવો છે, તો એની એકચ્યુઅલ રિયાલિટી બહાર આવે તો વધારે સારું રહે મીડિયાની સામે અને પબ્લિકની સમક્ષ બી। તો એ અને બધાના મારા બી પોતપોતાના એક જોબના પૈસા લેવાના બાકી છે, અમને દસ્તાવેજ બી નથી કરી આપ્યા, પ્લસ જાનથી મારી નાખવાની ધમકી આપે, ઓફિસમાં બોલાવે, ધક્કા ખવડાવે। હવે આપણે રહેવાનું પીપલોદ સાઈડથી ગોડાદરા કેટલા 3-4 વર્ષથી ધક્કા ખાઈએ છીએ, પણ હવે છેલ્લે ની દસ્તાવેજ થયો ની દુકાન, હવે દુકાનો બી બરાબર એને બધી બહાર વેચી નાખી છે। નથી દુકાન, હવે નથી દસ્તાવેજ કરી આપતા, નથી પૈસા પાછા આપવા, અને પછી સામેથી ધમકી આપી છે। એટલે હવે બધા સીપી સાહેબ, ગેહલોત સાહેબને અમે રજૂઆત કરવા આવ્યા હતા। 50-100 મિનિમમ 100 જણા હશે, કારણ કે કૌભાંડ તો 100 કરોड़ ઉપરનું હશે। मेरा नाम अनिल भाई पाटिल है। हम लोग राधा माधव टेक्सटाइल मार्केट के लिए आए हुए हैं। यहाँ कमिश्नर ऑफिस में गोड़ादरा में राधा माधव टेक्सटाइल मार्केट है। क्या रजूआत है? रजूआत में कैसा, हमने जो दुकान हमें मिली थी, डायरी वायरी सब दिया था, प्रमोद गुप्ता करके बिल्डर है, बाद में उन्होंने दस्तावेज नहीं करके दिया हमें अभी तक। उसके लिए कमिश्नर साहब को अर्जी देने आए थे। कितने लोग हैं यहाँ से करीबन 25-30 जन है। अभी 25-30 जन आए हुए हैं। कब से लोगों के साथ धोखाधड़ी की है? ऐसे तो बहुत हो गया, अभी तो हम फिलहाल 25-30 जन है। और मालूम पड़ा, हमें न्यूज़पेपर में देखा कि वीडियो में देखा हमने कि भाई ऐसा फ्रॉड, जो कॉर्पोरेशन इतना बड़े आदमी का पैसा नहीं दे सकता है तो हमारा कहाँ से देगा सर। वो देख के हम लोग कमिश्नर साहब को अर्जी देना है। कमिश्नर साहब ने क्या आश्वासन? कमिश्नर साहब ने जो डॉक्यूमेंट्स पूरा सबमिट करवाया हमारे पास, और बोले हुए हैं कि थोड़े दिन में तुम्हारा जो भी है प्रोसेस चालू होगा, जो अच्छे तरह से काम करा जाएगा सर। बिल्डर कौन है, क्या? प्रमोद गुप्ता, गोड़ादरा, राधा माधव। मांग कुछ नहीं, हमारे दस्तावेज करवा दो, कहा था हमारा पैसा रिटर्न दो सर।